ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અમારા શાંતા માસી જો બધું લઈ આવ્યા છે ને, રોજના માટે ખરીદી આશ્રમમાં જે ઘટે ને બધું લઈ દીધું. પછી હમણાં બતાવું તમને. અને અમારે લંડનથી લક્ષ્મીબેન સાથે પુષ્પાબેન પ્રેમજી હિરાણી, પુષ્પાબેન પ્રેમજી હિરાણી લંડનથી ભગવાન માટે કેટલી મસ્ત પાઘ અને ભગવાનનો હાર એટલો મસ્ત મોકલો છે ને. અને આમ પહેલી વાર ભગવાનની પાઘ આવી ને એટલે હવે ખબર પડી ગઈ કે અમે આવી લઈ આવશું. અમે આવી લઈ આવશું. મસ્ત જો એને લંડનથી બનાવીને કેટલો ભાવ હશે ભગવાન માટે. પુષ્પાબેન પ્રેમજી હિરાણી, પુષ્પાબેન પ્રેમજી હિરાણી લંડનથી ભગવાન માટે જો જે હાર પહેરાવેલો છે એ હાર અને ભગવાનની પાઘ એ બંને પુષ્પાબેન પ્રેમજી હિરાણી. જો કેટલા મસ્ત ભગવાન લાગે છે. અને મારો ફેવરિટ પિંક કલર, આ બેબી પિંક કલર છે ને મને બહુ જ ગમે. એટલે ભગવાન પુષ્પાબેનના હૃદયમાં ભગવાન વૈસા હશે કે મને કલર ગમે ને એવો જ મસ્ત કલર આવ્યો. થેન્ક યુ પુષ્પાબેન. ભગવાનને પ્રાર્થના કરું ભગવાન તમારા પ્રેમી ભક્તોએ થેક લંડનથી કેટલું સરસ મોકલી છે પાઘ અને તમને હાર. એનો કેટલો ભાવ પ્રેમ હશે. ભગવાન હશે છે જો તમને કોઈને દેખાતું હોય ને તો મંદ કેવા હશે છે. ભગવાન પુષ્પાબેનના જે તમને પ્રેમથી મોકલું છે ને, જેવા પ્રેમથી મોકલું છે ને એવું એમને દેજો. એટલું દેજો કે ભગવાન ખૂબ રાજી થઈ જાય. એને આ તમને મોકલું એનું ફળ એટલું દેજો કે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને તમારા માટે આવી નવી નવી પાઘ મોકલતા રહીએ. કેટલી મસ્ત લાગે ભગવાન તમને. આ ફૂલનો હાર અને આ પાઘ બંને પુષ્પાબેન પ્રેમજી હિરાણી લંડનથી ભગવાન માટે મોકલું છે. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખજો અને એના ધનના ભંડાર ભર્યા રાખજો અને એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખજો. થેન્ક યુ પુષ્પાબેન. ભગવાનના અખંડ દીવાની સામે પ્રાર્થના કરી છે. એક ઘનશ્યામ મહારાજનો દીવો છે ભગવાન સ્વામિનારાયણનો અને એક કષ્ટભંજન હનુમાન દાદાનો. બંને અખંડ દીવા ચાલુ છે. અને હરેકના ભગવાન મનોરથ સુખ હોય કે દુઃખ ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાન પૂર્ણ કરે જ છે. ભગવાન એટલો દયાળુ છે ને કે વાત જ ન પૂછો. કે તમે વિચાર્યું ન હોય ને એવા કાર્ય પ્રભુ કરે છે. તમને વિશ્વાસ હોય ને તો કેમ ન કરે. અત્યારમાં ભગવાન તમને જોઈને કીર્તન ગાવાનું મન થઈ ગયું છે. મારું ફેવરિટ કીર્તન ગાવાનું મન થઈ ગયું ભગવાનની સામે આજે. વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. વારે વારે કહું છું વાલા અરજ એ છે મારી રે. વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. અમ જેવા ઘણા તમને અમને આસ તમારી રે.
અમ જેવા ઘણા તમને અમને આસ તમારી રે, તે માટે મને રાખજો વાલા પોતાની સંભાળી રે, વિસરી ન જાજો વાલા મારા સામળિયા ગીરધારી રે, અદર અમૃત પાજો રસિયા બોલાવી રે, અદર અમૃત પાજો રસિયા બોલાવી રે, પાતળિયા પાવન કરજો, પાતળિયા પાવન કરજો, મંદિર મારે આવી રે, વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે, પ્રેમ સખી મોય છે વાલા રાજીવને રે, પ્રેમ સખી મોય છે વાલા રાજીવને રે, બીજું નવ માગું વાલા, બીજું નવ માગું વાલા, બોલાવજો મીઠે વેણે રે, વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. એ મહારાજ રાજી રહેજો ને બધાને ખૂબ સુખ આપજો, જેવું તમને આપે એવું તમે બધાને આપજો પ્રભુ. પુષ્પાબેન પ્રેમજી હિરાણી એના તરફથી જો ભગવાનનો હાર અને પાઘ બંને એના તરફથી આવ્યું છે. ભગવાનને કંઈ ખૂબ સુખી રાખજો. અને આ કીર્તન એટલા માટે જ ગાયું છે, એનો આખો ભાવ બધાને સમજાવું ને તો કીર્તનનો બહુ સરસ ભાવ છે કે વિસરી ન જાતા ભગવાન એમ સામળિયા ગીરધારી રે, કે ભગવાન ક્યારેય ભૂલાઈ ન જાય ને એવી અમને બુદ્ધિ આપજો એમ, કે અમે ક્યારેય તમને વિસરી નહીં એમ. વારે વારે કહું છું વાલા અરજ એ છે મારી રે, એમ કે ભગવાન હું તમને ઘડીએ વળીએ કહું છું કે તમે હે ને અમારી ઉપર ધ્યાન રાખજો એમ, એવી મારી વિનંતી છે. અમ જેવા ઘણા તમને અમને આસ તમારી રે, એટલે આપણા જેવા ભગવાનને કેટલા હોય, બહુ બધા હોય ને, તો ભગવાન અમને તો આશા એક તમારી જ છે, બીજા કોઈની આશા છે નહીં. આ જગત તો ક્યારે તમને દગો દે એનું કાંઈ નક્કી નથી, કે ક્યારેય તમારા કામમાં આવે કે ન આવે એ કાંઈ ખબર નથી, પણ ભગવાન તમે તમારી પાસે અમને આશા છે તો તમે એક ધ્યાન અમારું રાખજો. તમારી પાસે તો બહુ બધા ભક્તો હોય પણ અમારી ઉપર તમે અમી દ્રષ્ટિ રાખજો, તે માટે મને રાખજો વાલા પોતાની સંભાળી, એમ કે હું તમારી પોતાની છું ને એવી અમને સંભાળીને રાખજો પ્રભુ. અધર અમૃત પાજો રસિયા બોલાવી રે, કે તમારી પાસે ભગવાન બોલાવો અને તમારા જે પ્રેમ છે ને એની દ્રષ્ટિ અમારી ઉપર રાખજો એમ. પછી શું કીધું, પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી, કે ભગવાન અમે તો પામર જીવ છીએ પણ એક દિવસ તમે અમારે મંદિરે આવજો, ક્યારેક તો આવજો ને ક્યારેક તો અમને દર્શન દેજો, અને દર્શન ન દો તો અંત સમયે તમારા ચરણોમાં રાખજો, એવું ભગવાનને કહેવાનું. પ્રેમ સખી મોય છે વાલા રાજીવ નેણે રે, કે ભગવાન હું તો તમારા મુખડા ને નેણ ને તમારી હાલ ચાલ તમે કેવા છો બધા એની ઉપર હું તો મોહી ગઈ છું એમ. આપણે કોકને પ્રેમ કરતા હોય તો આપણે એની ઉપર મોહી જાય ને, એમ ભગવાનને કહેવાનું હું તમારી ઉપર મોહી ગઈ છું. બીજું કાંઈ તમારી પાસે નથી માગતું, બોલાવજો મીઠે વેણે, કે ભગવાન અમને કોક દિવસ તમારા જે મીઠી વાણી છે, સૃષ્ટિનું સર્જન કરો છો અને અમને જ્યારે આમ શ્વાસ લઈ છીએ ને એ એક એક શ્વાસ તમે આપો છો, તો અમારી ઉપર મીઠી વાણી રાખજો એમ, એવું ભગવાનના કીર્તન આખો એવું સમજાવે છે. પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે પ્રેમ સખી, એટલે આ કીર્તનનો આખો મને, અને મને અંતમાં વાલું કીર્તન હોય ને તો મને આ કીર્તન છે. ભગવાન થેન્ક યુ, અને બધાને ખૂબ સુખી રાખજો. જે પણ આપણા આશ્રમ સાથે અન મન ધનથી જોડાયા છે, જે જેવું આપતા હોય ને એવું પ્રભુ તમે એને આપજો.
પુષ્પાબેન થેન્ક યુ. પુષ્પાબેન, પ્રેમજીભાઈ હિરાણી, અમારે લક્ષ્મીબેન આવ્યા લંડનથી, તો લક્ષ્મીબેન સાથે એમને એટલા ભાવથી હાર ને પાઘ મોકલેલું છે, એટલે બહુ જ આનંદ થયો છે. અને બધાની સેવાથી પણ થઈ ગયેલી મને મળી ગઈ છે. અને શાંતા માસી આજે 15 દિવસથી અહીં રોકાણા છે, તો રોજે દીકરીઓને ફ્રૂટ ને કાંઈનું કાંઈ જમવાનું ને આશ્રમને ઘટતી વસ્તુ ને ઘણું બધું લઈ દીધું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર કે પોતાની દીકરીઓ છે ને એવું પોતે રાખે છે. એમ કે ને માં બધી દીકરીઓનું ધ્યાન રાખે ને એવું શાંતા માસી ધ્યાન રાખે છે. અને મને વાત કરે ને કે આ દીકરીઓને જોઈને આપણો જીવ બળે કે કેવી બિચારીઓ. એટલે ખૂબ ખૂબ આભાર શાંતા માસીનો. જો એ બેઠા બેઠા ફ્રી હોય ત્યારે કીર્તન ગાતા હોય અને રોજે અમને એક માનો પ્રેમ હોય ને એટલો પ્રેમ બધાને આપે છે. અને રોજે જો કાંઈ ને કાંઈ વસ્તુ લેવા સવારે નીકળી જાય અને પછી પાછા આવી જાય. બપોર થાય ને ત્યાં આજે નથી ત્યાં, નહીં તો રોજે જાય. આ ખોલ તો આ ખોલ. તે દી ઓલું નોનસ્ટિક અમારી પાસે નહોતી, તો ઓલું પેલા લાડુ મોદક બનાવ્યા ને, તો એ કે આમાં નોનસ્ટિકમાં જોઈએ, આમાં બેસી જાય, આમાં ન ચાલે. તો કાલે જો આ બધું લાવ્યા, પોતા કરવાના મશીન, બાથરૂમ સાફ કરવાના વાઇપર, બધું જેમ વિદેશમાં યુઝ કરતા હોય ને એવું બધું. અને રોજે રોજે કાંઈ ને કાંઈ વસ્તુ લાવતા જ હોય બધા માટે. દ્રાક્ષની બોક્સ ને પાઇનેપલ ને કામ મોજ છે ને હમણાં શાંતા માસી. વહી જાય પછી હું નહીં આપું. શાંતા માસી હશે ત્યાં સુધી જ મળશે. કહું રોજે શાંતા માસી મોજ કરાવે ને, હું એટલી નહીં કરાવી શકું. રોજે ફ્રૂટ લઈ આવે, રોજે તમને કાંઈનું કાંઈ આપે, એ મારથી પછી બધું ન થાય ને. એટલે જો બધું શાંતા માસી લઈ આવ્યા છે ને બધી લઈ આવ્યા હોય પાછું દીકરીઓને આપી દીધું હોય. આટલું કિચનનું બહાર છે જોવા. દીકરીઓ ઓમ પોતા મારતી હોય ને તો કે આવી રીતના મારવાના. એટલે મશીને લઈ આવ્યા ઊભા ઊભા કે કમર ન દુખે કોઈને. જો મસ્ત આ બધા બાથરૂમના છે ને, સરસ 2 સીટી થઈ. તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે તમે વિદેશમાં રહીને અમારા આશ્રમની બહુ બધા ચિંતા કરો છો અને મદદરૂપ બનો છો. અમારા શાંતા માસી સાથે પણ ઘણા બધાએ મોકલું હતું. આજે હિસાબ કરી લીધો કા. રોજે મને એમ કે હાલને આપણે બે હિસાબ કરી લે. હું કહું પછી એ કે મને ભાર ઉતરી જાય ને તને ઉતરી જાય. એમ શું કહેશો શાંતા માસી? કઈ નહીં, બસ જે છે બરાબર છે. યાદ કરશો ને જાશો એટલે યાદ તો દરરોજ કરી છે તોય આમ કરી પાછળ મેન તો ભગવાન કને પ્રાર્થના કરી હા કે સદાય સુખી રહે, આ છોકરાનું જીવન આગળ વધે. હા એ જ કહું છું ને. કાલે બહુ ચિંતા કરતા હતી કે આ છોકરીઓને જોઈને જ આપણને એ કે કેવું એમ ચિંતા થાય, એટલી ચિંતા બધાની કરતા હતા શાંતા માસી. અમે તમને યાદ કરશું, તમે અમારો આશ્રમ આટલા દિવસ સંભાળ્યો. એટલે થેન્ક યુ. સંભાળવાનું આવવાનું કામ ને સંભાળવાનું કામ ખાલી આવતા જ રહેવાનું. આ જો કરીને તમે આવી નથી ભલે ને કાયમ આવતો રહેવાની ગેરંટી ના મળે, પણ જ્યારે ઇન્ડિયા આવો ત્યારે આવવાનું. એમ ભલે હા કાયમી નહીં. એમ ના કહી કે હું દર વર્ષે આવીશ. ના, તમે જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે અહીં રોકાવા આવવાનું. ભલે આવું. આ છે ને વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળું, પણ આશ્રમ તો આપણા બધાનો છે. હા એ બરાબર. હા પણ છે ને દર વર્ષે હું આવવાની ગેરંટી ના, તમે જ્યારે ઇન્ડિયા આવો ત્યારે. આવીશ. હા ત્યારે એટલું અમે આશા રાખશું તમારા પાસે, ત્યારે આવવાનું. અમે લેવા આવશું આતે. ખબર જ છે ને લેવા આવશે. હા આવવાનું થાય ને તો હા આવવાનું થાય ત્યારે આવવાનું. ખોટી રીતના મને એમ થાય નકામના પ્લેન વાળાને પૈસા ખર્ચ. હા એ સેવા થઈ જાય. મારા કને એટલા બધા પૈસા નથી કે વાપરવા જાય. હા ને હું એમાં માનું નહીં, ખોટા વાપરવા માનું નહીં. જ્યાં યોગ્ય પડતા હોય ને એમ દઈ દઉં. પણ મારા જલસા માટે હું ના કોઈ દિવસ નહીં. એ પ્લેન ની ઓલું થાય એના કરતા સેવામાં ત્યાંથી મોકલી દે. હા બરોબર જ છે ને. પછી ટિકિટ વધારે એ શું પછી બીજું કઈ કાર્ય કરવાનું હોય. હા એ થઈ જાય. હા એટલે હું પેલું માનું. હા પણ તમે ઘણા દિવસથી જો કેટલું લે શાકભાજી બધું ઈ લઈ આવે, પછી ફ્રૂટ લઈ આવે. હાથે સેવા કરીને હા ઈ કરીએ. હા બહુ કરી શાંતા માસે સેવા. અમારે તો કરાવી પણ કે ને હાથે સેવા ભગવાન કરાવે, આપણે તો શું કરવા વાળા. સેવા હા જો મને કેરું હરિદિન કોઈ ના તેરા. હા બસ મને કેરા મુક્તાનંદ સ્વામી. હા હરિદિન કોઈ ના તેરા સમજ ન સમજ ન હરિદિન કોઈ ના કઈ તેરા. એ તો આપણે થાય ત્યાં સુધી કરી, પછી ન થાય તો પસ્તાવો તો ન થાય. હા હા કે આપણે જીવતા જેટલું થયું એટલું કરી લીધું. એમ થાય કે અત્યારે થાય ત્યાં સુધી કરી લઈ, પછી જયારે હાથ પગ ફૂટે
પૂછી જાય ત્યારે એમ ન થાય કે મેં કાંઈ ન કર્યું. હા આમ એટલું તો થાય ને કે મારું જય સુધી હા. થતું હતું ત્યાં સુધી તો મેં કર્યું. હા બાકી તો પછી ભગવાન હા સંભાળી લે. બસ આપણે કર્મ થયું એટલું કર્યું. હા એ જ. થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના બધા ભાવ પ્રેમ આપતા રહેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને દર્શનય કરાવ્યા. તમને ગરમી થતી હશે. છપૈયા જાત્રા સારી કરી. આવો તો સરસ થઈ ગઈ. ચાલો, અને તમે પણ ક્યાંયથી આવતા હોય ને તમે એમ થાય કે આશ્રમે આવવું છે તો ચોક્કસ પધારજો. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 ચોક્કસ પધારજો. દીકરીઓને મળવા, ભગવાનના દર્શન કરવાના. આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું, પણ આપણું કાંઈ છે નહીં. આ કપડાં આપણા નથી એટલી ખબર છે. એટલે ચોક્કસ બધા પધારતા રહેજો. નૈનાબેન જય સ્વામિનારાયણ. શાંતા માસી તમને જય સ્વામિનારાયણ બધા કહે છે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો, જય સ્વામિનારાયણ. સુપ્રભાત.